નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર પહેલી તારીખથી થતા મોટા ફેરફાર, બેંકમાંથી પૈસા ઉપાડવાના નિયમો, ગામડાના લોકો માટે મોટો ફાયદો, ખેડૂતોને 25,000 સહાય, આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની લોન, આજથી 10 મોટા ફેરફાર થશે, ખેડૂતોની આવક વધશે, ગેસ સિલિન્ડર નવા ભાવ જાહેર, ખેડૂતો માટે ખુશખબર, ગામડાના લોકોને ફાયદો, દૂધના ભાવમાં વધારો, રેલવે ટિકિટ નવા નિયમો, 2,000 રૂપિયાનો 20મો હપ્તો ક્યારે આવશે, આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ લિંક કરાવવું પડશે, મહિલાઓને 2 લાખ રૂપિયાની ભેટ, પીએમ આવાસ યોજનામાં ફેરફાર, વાહન ખરીદવા 75,000 રૂપિયા સબસિડી, 6,000 રૂપિયાનો હપ્તો જમા થશે, ડુંગળીના નવા ભાવ જાહેર, મોદી સરકારની નવી જાહેરાત, બેંક એટીએમમાંથી ફેરફાર, મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, રેશન કાર્ડ મફત અનાજ બંધ. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર. તો મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે. તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો પહેલી તારીખથી ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે, જેમાં 1 મે 2025થી ઘણા મોટા ફેરફારો થવાના છે, જેની સીધી જ અસર તમારા ખિસ્સા ઉપર પડશે. બેંક ખાતાથી લઈ અને એટીએમ વ્યવહારો અને રસોઈ ગેસના ભાવ સુધી બધું જ તેની સાથે જોડાયેલું છે. તેથી આ નવા નિયમો વિશે અગાઉથી જ જાણવું મહત્વપૂર્ણ છે, જેથી તમારા પછી કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. અને આ ફેરફાર તમારા માટે વ્યવહારો, ટ્રાન્ઝેક્શન, સેવાઓ સીધી અસર કરશે, જેમ કે એટીએમમાં પૈસા ઉપાડવાની મર્યાદા, બેંક ચાર્જ અને ગેસ સિલિન્ડરના નવા ભાવ. ચાલો તમને જણાવીએ કે કયા કયા ફેરફાર થવાના છે અને કયા કયા ફેરફાર તમારા ખિસ્સામાં અસર કરશે. તો મિત્રો, આજના સૌથી મોટા સમાચાર જોઈએ તો 1 મે 2025થી બેંકના જે ટ્રાન્ઝેક્શન છે એ અંતર્ગતના નવા ફેરફાર સામે આવ્યા છે, જેમાં બેંકોમાં મોટા ફેરફાર થઈ શકે છે. દરેક રાજ્યની તમામ ગ્રામીણ બેંકોને મર્જ કરી અને એક મોટી બેંક બનાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. આ કામ એક રાજ્ય એક આરબીઆઈ યોજના હેઠળ છે દર્શાવવામાં આવ્યું છે. આ ફેરફાર સૌપ્રથમ 11 રાજ્યોમાં જોવા મળશે, જેમાં પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા જે રાજ્યો છે તેનો સમાવેશ આ યોજના અંતર્ગત કરવામાં આવી રહ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગામડાના લોકોને ફાયદો થશે. ગ્રામ્ય પંચાયતો અંતર્ગત ગામ પંચાયતની અંદર પીવાના પાણીની સમસ્યાની ફરિયાદો માટે ટોલ ફ્રી નંબર છે એ જાહેર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા આ એક નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા ગુજરાતના શહેરી વિસ્તારોની સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં પણ તમામ ઘરોમાં પીવાનું પાણી શુદ્ધ મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. જો કે પાણી પુરવઠા વિભાગે ફક્ત ગ્રામ્ય સ્તરે પાણી પહોંચાડીને જ સંતોષ નથી માન્યો, પરંતુ ગ્રામ્યના નાગરિકોને પીવાના પાણીની સમસ્યા નિવારણ માટે ટોલ ફ્રી નંબર 1916 જેવા છે એ ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર થયા છે. એલપીજી ગેસ સિલિન્ડરના નવા ભાવ છે એ સામે આવ્યા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની 1લી તારીખે હવા ઇંધણ એટલે કે ટર્બાઇન ફ્યુલ એટલે કે એટીએફના ફેરફાર અને એટીએફના ભાવમાં જે ફેરફાર થાય છે એમાં ઘટાડો કે વધારો થવાથી જે અસર છે એ મુસાફરોને થશે. અને એની સાથે જ 1 મેના રોજ સીએનજી અને પીએનજીના ભાવમાં પણ વધારો જોવા મળી શકે અથવા તો એનો ફેરફાર પણ જોવા મળી શકે છે. તો ગેસ સિલિન્ડર મિત્રો આ મહિનાથી છે તમને 50 રૂપિયા મોંઘો મળશે, જેમાં ઉજ્જવલા યોજના અંતર્ગતનો ગેસ સિલિન્ડર પહેલાં 503 રૂપિયામાં મળતો હતો, હવે એમાં 553 રૂપિયા થઈ ગયા. અને ઘરેલું ઉપયોગમાં લેવામાં આવતો જે ગેસ સિલિન્ડર 816 રૂપિયા મળતો હતો એ હવે 50 રૂપિયાના વધારા સાથે 866 રૂપિયાએ મળશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, 20મા હપ્તા માટે છે એ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો 20મો હપ્તો ક્યારે આવશે? ઘણા બધા ખેડૂત મિત્રો કમેન્ટ કરી અને પૂછી રહ્યા હતા કે 2,000 રૂપિયાના 20મા હપ્તા વચ્ચે છે એ શું સમાચાર કે માહિતી આવી. તો પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધી કુલ 19 હપ્તા મોકલી આપવામાં આવ્યા છે. હવે ખેડૂતો યોજનામાં 20મા હપ્તાની રાહ જોઈને બેઠા છે. કેન્દ્ર સરકાર તરફથી 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ મોકલવામાં આવ્યો હતો. આ હિસાબે જોવામાં આવે તો 20મો હપ્તો છે એ જૂન 2025માં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં મળી શકે છે.
જોકે તમને જણાવી દઈએ કે સરકાર તરફથી હાલ આ બાબતે કોઈ પણ ઓફિશિયલી માહિતી આપવામાં નથી આવી, પરંતુ ટૂંક જ સમયની અંદર સરકાર તરફથી આ અંગે જાહેરાત પણ કરી દેવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI દ્વારા છે એ નવા નિયમો જાહેર કર્યા છે। RRB યોજના લાગુ કરવામાં આવી છે। આ નવી યોજના છે મિત્રો, એક રાજ્ય એક RBI યોજના, જે 1 મે 2025થી 11 રાજ્યોમાં લાગુ કરવામાં આવશે। આનો અર્થ એ થાય છે કે દરેક રાજ્યની અંદર બધી પ્રાદેશિક ગ્રામીણ બેંકો હશે એને એકસાથે કનેક્ટ કરવાની રહેશે, એટલે કે ગ્રામીણ બેંકોને હવે એકસાથે જોડવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવ્યા છે। ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે। હવે કપાસ અને અન્ય ખરીફ પાકોનું વાવેતર કરતા ખેડૂતો માટે કામના સમાચાર આવ્યા છે। નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતો આગોતરું આયોજન કરીને પાકનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે એ માટે આ વર્ષમાં વિસ્તારમાં છે એ જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી 1 મહિનો વહેલો આપવામાં છે એ આવશે, એટલે કે 15 મે 2025થી આપવામાં આવશે। સામાન્ય રીતે સરદાર સરોવર યોજના અંતર્ગત જે સામાન્ય જે બાબત હતી એ બાબતના આધારે આ યોજનામાં સરદાર સરોવર યોજના પિયત વિસ્તારમાં ખરીફ સિઝન માટે 15 જૂન પછી પાણી છોડવામાં આવતું હતું, પરંતુ હવે એ છે એ 15 મે પછી છોડવામાં આવશે, એટલે કે 1 મહિનો વહેલું પાણી છોડવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, સરકાર દ્વારા છે એ સૌથી મોટા નિયમ બનાવવામાં આવ્યો છે અને ફેરફાર પણ કરવામાં આવ્યો છે। જેમાં સરકાર દ્વારા જે ફેરફાર કરવામાં આવ્યો છે એ અંગે તમને જણાવી દઈએ તો એક નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર ખેડૂતોને પાક નુકસાન સહાય આપવામાં આવશે। હવેથી મિત્રો, ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ, અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરી હતી એ યોજના અત્યારે પણ ચાલુ રાખવામાં આવી છે। હવે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કિસાન સહાય યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવી રહ્યો છે એ લાભની વિશે વાત કરીએ તો આ યોજનામાં મિત્રો મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33% કે 60% સુધીનું વળતર હોય, ત્યાં સુધીનું નુકસાન હોય એવા જ ખેડૂતોને વળતર આપવામાં આવશે। અને આ સાથે મિત્રો, નુકસાનીનું વળતર કુદરતી આફતોના કારણે થતા નુકસાનીના કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે। અને 60% છે એ નુકસાન હશે અથવા 60% કરતાં વધારે નુકસાન હશે તો વધુમાં વધુ ગ્રાન્ટેડ હેક્ટર છે એ પાસ કરવામાં આવશે, અને આ ગ્રાન્ટેડ હેક્ટર માટે 1 હેક્ટર દીઠ 25,000 રૂપિયા સહાય આપવામાં આવશે। અને આ પાક નુકસાનની જે સહાય છે એની પણ તમે ઓનલાઈન અરજી કરશો ત્યારે જ તમારી સહાય છે એ પાસ થશે, એટલે કે ત્યારે જ તમને સહાય છે એ આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, મોદી સરકાર દ્વારા નવી જાહેરાત કરવામાં આવી છે અને મોદી સરકાર દ્વારા જે જાહેરાતમાં કહેવામાં આવ્યું છે એમાં કેન્દ્રીય કર્મચારીઓ છે એમને હવે પેન્શનનો લાભ આપવામાં આવશે। સારા સમાચાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે આવી ગયા છે, કારણ કે મોદી સરકારે તહેવારો પહેલાં મોટી ભેટ આપી છે। મોંઘવારી ભથ્થું, DA અને DR મોંઘવારી રાહત, આ બંનેમાં DA અને DRમાં 2% વધારો કરી દેવામાં આવ્યો છે। મિત્રો, પહેલાં 53% DA અને DR આપવામાં આવતું હતું, પરંતુ હવે એમાં 2% વધારો કરી અને 55% કરી દેવામાં આવ્યું છે, જેનાથી કર્મચારીઓના પગાર અપેક્ષિત 8મા પગાર પંચ પહેલાં છે એ વધે એવી પણ અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની લોન આપવામાં આવશે। પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના વિશે તમે નામ સાંભળ્યું છે। પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનામાં જે પણ લોકો લાભ લે છે, ફોર્મ ભરે છે, અરજી કરે છે, એવા લોકોને આ યોજના અંતર્ગત 50,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવશે। જેમાં મિત્રો, સરકાર દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના જ્યારે શરૂ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં આ યોજનામાં ઘણા બધા જે ગરીબ પરિવારો છે, સ્ટ્રીટ વેન્ડરો છે, પાક નુકસાન થયું હોય એવા જે લોકો પોતાનો વ્યવસાય વધારવા માટે ખેતીમાં અથવા તો શાકભાજીની ખેતી કરતા હોય એવા લોકો, શાકભાજી વેચાણ કરવા માંગતા હોય અને લારી ગલ્લો કે પછી કોઈપણ પ્રકારની એવી જે જરૂરિયાતમંદ વ્યવસાય કરવા માંગતા હોય અને એમને પૈસાની જો જરૂર હોય તો એવા લોકોને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે। હવે આ યોજના અંતર્ગત છેલ્લી તારીખ છે 31 ડિસેમ્બર 2025 હતી, પરંતુ એમાં પણ 1 વર્ષનો સમયગાળો વધારવામાં આવ્યો છે।
આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સ હશે એમને લોન આપવામાં આવશે અને નાણાં મંત્રાલય દ્વારા ટ્વિટર ઉપર માહિતી આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર કે કોઈ અન્ય નાગરિકને કરિયાના, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો એવા લોકોને વ્યક્તિગત રીતે લોન આપવામાં આવશે વગર વ્યાજે, માત્ર ને માત્ર આધાર કાર્ડ ઉપર જ લોન આપવામાં આવે છે. તો તમે પણ આ લોનનો છે લાભ મેળવી શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ડુંગળીના નવા ભાવ સામે આવ્યા છે. ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે, કારણ કે ઘણા બધા ડુંગળી પકાવતા ખેડૂતો છે એમના માટે અત્યારે જે સમાચાર સામે આવ્યા છે તેમાં મિત્રો ડુંગળીની ખેતી કરતા જે ખેડૂતો છે એમને મોદી સરકાર દ્વારા ભેટ આપવામાં આવી છે. એક રાહતના સમાચાર આપવામાં આવ્યા છે, જેમાં કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે ડુંગળીની નિકાસ ઉપર લાદવામાં આવેલ જે 20% ડ્યુટી હતી એ હટાવી દેવામાં આવી છે ને આ 20% જે ડ્યુટી ઘટાડી દેવામાં આવી છે ત્યારથી અત્યાર સુધીમાં ખેડૂતોને ડુંગળીના પણ સારામાં સારા ભાવ મળી રહ્યા છે. તો આ વિશે તમારું શું કહેવું છે? તમને ડુંગળીના ભાવ કેવા મળી રહ્યા છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બેંક એટીએમમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. બેંકના એટીએમમાંથી જો તમે પૈસા ઉપાડવા જાઓ છો તો સૌથી મોટા સમાચાર તમારા માટે ખૂબ જ કામના અને ઉપયોગી બનશે. કારણ કે જો તમે પૈસા ઉપાડવા જાઓ છો અને એટીએમનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. હવે મિત્રો આગામી સમયમાં એટીએમ પર ટ્રાન્ઝેક્શન માટે વધુ ચાર્જ ચૂકવવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા એટીએમ ઇન્ટરચેન્જ ફી છે એ વધારી દીધી છે. આ ઇન્ટરચેન્જ ફી શું છે એ પણ તમને જણાવીએ. તો ઇન્ટરચેન્જ ફી એટલે કે મિત્રો તમે એક બેંક એટીએમમાંથી અથવા તો એક બેંકમાંથી બીજી બેંકમાં ટ્રાન્ઝેક્શન કરો છો એના ઉપર લાગતો જે ચાર્જ છે એ ઇનર બેંક ચાર્જ છે અને આ બેંક ચાર્જની અંદર તમને જે સરકાર દ્વારા પણ છે એ ચાર્જ ચૂકવવામાં આવે અને બેન્કિંગ સેક્ટર દ્વારા પણ ચાર્જ ચૂકવવામાં આવે. તો આવા ઘણા બધા ચાર્જ છે એનો તમારે સામનો કરવો પડશે. તો હવેથી નવા નિયમ જે ફેરફાર થયો છે એની અંદર તમારે ઇન્ટરચેન્જ ફી છે એ 400 રૂપિયા ચૂકવવી પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મુખ્યમંત્રી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે એમાં મિત્રો એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે ગુજરાત રાજ્યની અંદર જે નાગરિકો છે એમના કામ અટકવાના નથી અને આ કામ કરાવવા માટે ગુજરાતની અંદર 32 સિટી સેવિક સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. ખાસ કરીને ગુજરાતની અંદર વસતા જે લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે તમારે છે એક પણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો નથી અને આ તમારા જે સરકારી કામો હશે એ વહેલી તકે થઈ જાય એ હેતુથી 32 સિટી સેવિક સેન્ટરોને પણ લોન્ચ કરવામાં આવ્યા છે. આ 32 જેટલા સિટી સેવિક સેન્ટરો છે એના જ માધ્યમથી તમે તમારા સરકારી કામો છે એને વહેલી તકે કરાવી શકશો. તો તમારા જે પણ સરકારી કામો હોય એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, જેથી કરી તમને વધુ પણ એ અંગેના સમાચાર મળતા રહે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સોલાર પંપ સેટ લગાવવા માટે 90%ની સબસિડી આપવામાં આવી રહી છે, જેમાં ખેડૂતોને આર્થિક રીતે નુકસાની આપવામાં આવે અને નુકસાનીનું વળતર આપવામાં આવે એવી યોજનાઓ તો ઘણી બધી તમે સાંભળી હશે, પરંતુ અત્યારે ખેડૂતોને ખેતરમાં પંપ સેટ લગાવવા માટે 90% સુધીની સબસિડી આપવામાં આવી રહી છે, જેમાં આ યોજના અંતર્ગત પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા છે એ પૂરી પાડવામાં આવે છે. પીએમ કુસુમ યોજના અંતર્ગત લાભ આપવામાં આવી રહ્યો છે અને આ યોજના હેઠળ જે પંપ સેટ લગાવવા માટે ખેડૂતોને લાભ આપવામાં આવી રહ્યો છે એમાં પીએમ કુસુમ યોજનાનો જ લાભ તમને મળશે, જે અંતર્ગત મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર પણ તમે રજિસ્ટ્રેશન કરેલું હોય અને આઈ ખેડૂત પોર્ટલનો પણ તમે ઉપયોગ કરી રહ્યા છો તો એ તમને લાભ નહીં મળે. તમારે પીએમ કુસુમ યોજના વિશે જ લાભ લેવો પડશે. હવે મિત્રો એ યોજના હેઠળ ગુજરાત રાજ્યની અંદર 1400 ખેડૂતોને સૌ પ્રથમ લાભ આપવામાં આવશે, એટલે કે પહેલો લાભ છે એ ગુજરાત રાજ્યની અંદર 1400 ખેડૂતોને જ આપવામાં આવશે અને આમાં પણ ખેડૂતોને ખેતરમાં જ પંપ સેટ લગાવવા માટે આ યોજના અંતર્ગત સબસિડી આપવામાં આવશે. ખાસ કરીને 1400 ખેડૂતોને કે પોતાના પાકને સરળતાથી સિંચાઈ મળે અને વીજળીના ભરોસે રહેવું ન પડે, વીજળી પર નિર્ભર ન રહેવું પડે એ વિચારથી આ બાબત છે એ ધ્યાનમાં લેવામાં આવી છે અને કયા ખેડૂતોને લાભ મળશે તો રાજ્ય સરકાર નક્કી કરશે કયા ખેડૂતોને લાભ આપવો અને રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે જે ખેડૂતો યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરશે અને પીએમ કુસુમ યોજના અંતર્ગત જેમને લાભ આપવામાં આવશે એને જ લાભ મળશે અને એના બેંક એકાઉન્ટમાં સબસિડીના પૈસા પણ જમા કરી દેવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ
તો મિત્રો આયુષ્માન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે। જો તમે આયુષ્માન કાર્ડનો લાભ લઈ રહ્યા છો, આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો, તો હવે ભારત સરકારની મહત્વાકાંક્ષી આરોગ્ય યોજના છે। આ યોજના અંતર્ગત એટલે કે આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંગે એક મોટી જાહેરાત કરી છે। માહિતી સામે આવી છે કે એ પ્રમાણે સરકારી આંકડાઓ જાહેર થયા છે। સરકારી આંકડાઓ અનુસાર આ યોજના શરૂ થયા પછી અત્યાર સુધીમાં 600 જેટલી પ્રાઇવેટ હોસ્પિટલો છે એમને સ્વેચ્છાએ તેમાંથી બહાર નીકળવાનો છે એ નિર્ણય લીધો છે। આ હોસ્પિટલોએ મોડું પેમેન્ટ, ઓછો એસેમ્બલમેન્ટ જેવા કારણો આપી અને યોજનામાંથી છે એ અલગ કરી દીધા છે। અને આયુષ્માન ભારત યોજના અંતર્ગત તમે પહેલાં ચેક કરી લેજો કે કયા હોસ્પિટલોને છે એ લાભ આપવામાં આવી રહ્યો છે અને કઈ હોસ્પિટલો આ યોજના અંતર્ગતનું કાર્ડ ચલાવે છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડ અંતર્ગત સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે। જો તમે રેશન કાર્ડનો ઉપયોગ કરો છો અને KYC બાકી રહી ગયું હોય તો હવે સરકાર એમાં છે એ નવો ફેરફાર લાવશે। સરકાર દ્વારા નવો નિર્ણય લેવામાં આવશે। કયો નિર્ણય છે એ અંગે પણ તમને આવનાર સમયની અંદર સમાચાર મેળવતા રહેશું। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો PM આવાસ યોજના અંતર્ગત બીજો તબક્કો જે શરૂ કરવામાં આવ્યો છે એમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે। PM આવાસ યોજના અંતર્ગત જે બીજો તબક્કો અત્યારે શરૂ મૂકવામાં આવ્યો છે એમાં મિત્રો ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તાર બંને વિસ્તારોની અંદર સર્વેના આધારે લાભ આપવામાં આવશે। અને હવેથી જો તમારું BPL કેટેગરીનું કાર્ડ હોય છે તો જ લાભ આપવામાં આવશે। એટલે કે BPL કે જે કાર્ડ હોય છે રેશન કાર્ડ એમાં જ PM આવાસ યોજનાનો લાભ આપવામાં આવશે। એ અંગે સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખાતામાં આવશે હવે 2500 રૂપિયા, જેમાં રેખા ગુપ્તાના નેતૃત્વવાળી દિલ્હી સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો। મહિલાઓને સશક્તિકરણ અને મહિલાઓને આગળ લાવવા માટે આ યોજનામાં લાભ આપવામાં આવી રહ્યો છે। હવેથી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જેમ જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જે યોજનાનું નામ બહાર પાડવામાં આવ્યું હતું એ યોજનાનું નામ છે મહિલાઓ સશક્તિકરણ યોજના। મહિલા સશક્તિકરણ યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવી રહ્યો છે એમાં દિલ્હી રાજ્યની જે મહિલાઓ છે એમને ત્યાંની સરકાર દ્વારા એટલે કે ત્યાંના જે મુખ્યમંત્રી છે એમના દ્વારા આ યોજના બહાર પાડવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં મહિલાઓના બેંક એકાઉન્ટમાં કે જે BPL કાર્ડ ધારકની મહિલાઓ છે એમના બેંક એકાઉન્ટમાં દર મહિને 2500 રૂપિયા આપવામાં આવી રહ્યા છે। અને આ યોજનાનો લાભ લેવા માટે ત્યાંની જે મહિલાઓ છે એમની પાસે BPL કાર્ડ હોવું ફરજિયાત છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાહન ચાલકો માટે જૂના નંબર બંધના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા વાહનોના નંબર માટે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। હવે વાહન માલિકો પોતાના જૂના લકી નંબર છે એ પોતાની પાસે જ રાખી શકશે। 2 વ્હીલથી 2 વ્હીલ અને 4 વ્હીલથી 4 વ્હીલ સેમ કેટેગરીમાં જ તમારે છે એ વાહનના નંબર ટ્રાન્સફર કરવા પડશે। તમે નવું નંબર વાહન લ્યો છો અને 2 વ્હીલ હોય તો 2 વ્હીલમાં જ તમારો જૂનો નંબર છે એ રિટર્ન થશે અને 4 વ્હીલ હોય તો 4 વ્હીલમાં જ તમારો જૂનો નંબર છે એ રિટર્ન થશે। પહેલાં મિત્રો રિટર્ન છે એ દરેક વખતે થતો હતો પરંતુ હવે રિટર્ન નહીં થાય અને આ કરાવવા માટે તમારે ફિટનેસ સર્ટિફિકેટ અને સ્ક્રેપ સર્ટિફિકેટ ફરજિયાતપણે આપવું પડશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને છે એ દર મહિને 3000 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે, જેમાં છેલ્લા કેટલાય વર્ષોથી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવી અને આ યોજનાઓ અંતર્ગત PM કિસાન સન્માન નિધિ યોજનાનો જે ભાગ છે એ છે યોજના અંતર્ગત માનધન યોજનાનો પણ લાભ આપવામાં આવી રહ્યો છે। PM માનધન યોજના અંતર્ગત જે પણ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે એમને 18 વર્ષથી લઈ અને 40 વર્ષ સુધી રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો એમને લાભ લેવો હોય તો એમને સરકારી યોજના અંતર્ગત દર મહિને 55 રૂપિયાથી 200 રૂપિયા સુધીનું યોગદાન આપવું પડશે। આ યોજના ખેડૂતોની વૃદ્ધાવસ્થા માટે છે એ ખૂબ જ કારગર સાબિત થઈ છે। આ યોજનામાં રોકાણકારને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000 રૂપિયાનું મહિનાનું પેન્શન આપવામાં આવે છે અને આ યોજનાનો લાભ લેવા માટે તમારે PM કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલું હોવું જરૂરી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઘણા બધા છે એ જંસનીઓની આવક થઈ, ઘણા બધા ખેડૂતો જોવા મળ્યા, જેમાં ચણા, ધાણા, જીરું અને તુવેરની પાકનું મબલખા પાક જોવા મળ્યો હતો, આવક જોવા મળી હતી। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતો ભાવ મળતો હોવાથી આસપાસના ગામના ખેડૂતો પણ પોતાનો પાક વેચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે। કપાસની મબલખ આવક જોવા મળી હતી, મગફળીની પણ ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે। હવે મિત્રો
કેરીની સિઝન શરૂ થઈ છે તો દરેક માર્કેટિંગ યાર્ડની અંદર કેસર કેરી અને જમાનદાર કેરીની પણ છે એ મોટા પ્રમાણમાં આવક દેખાડવામાં આવી રહી છે. આ સિવાય મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ચણાની છે 17,500 મણ, ધાણાની 19,000 મણ, જીરુની 7,500 મણ અને તુવેરની 15,000 મણ આવક થવા પામી હતી. ખેડૂતોને ચણાનો ભાવ 950થી 1,080 રૂપિયા સુધી મળ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ સામે આવ્યા છે. સોના ચાંદીના ભાવની અંદર કિંમતમાં વધારો થયો છે. આજે મિત્રો સોનું છે એ 24 કેરેટ 10 ગ્રામ સોનાના કિંમતની અંદર લગભગ 1,500 રૂપિયા સુધીનો વધારો થયો છે. અક્ષય તૃતીયા નિમિત્તે જે વધારો થવો જોઈએ એ વધારો થઈ ગયો છે. એ સાથે જ જે માર્કેટિંગની અંદર જે 10 ગ્રામ સોનાનો ભાવ છે એ પણ અત્યારે 90,000ની આજુબાજુ બોલાઈ રહ્યો છે. આ પ્રમાણે ચાંદીની કિંમત પણ કિલોગ્રામની અંદર ભાવ વધારા સાથે 900 રૂપિયાનો ભાવ વધારો થયો છે. તો મિત્રો ચાંદીની કિંમત પણ 96,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અત્યારે આસપાસ છે એ વેચાઈ રહ્યું છે. તો આજે આપણે જે સમાચાર માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો.